ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચનાના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા માટે સઘન ઝુંબેશ હાથ ધરી હતી. આ અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાળા અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જી. રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો જીઆઈડીસી વિસ્તારમાં ગુનાઓ અટકાવવા માટે માનવ મંદિર પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. આ ચેકિંગ દરમિયાન વાલિયા તરફથી એક શંકાસ્પદ ઇસમ હીરો એચએફ ડિલક્સ મોટરસાયકલ કે જેનો નંબર GJ16 ED0518 લઈને આવતા તેને રોકવામાં આવ્યો હતો. મોટરસાયકલના કાગળો માંગતા આ ઇસમે ગલ્લાતલ્લા કર્યા હતા અને મોટરસાયકલનું ચેકિંગ કરતા જાણવા મળ્યું હતું કે તેમાં ચાવી ન હતી, પરંતુ વાયરિંગ ડાયરેક્ટ કરીને મોટરસાયકલ ચાલુ કરવામાં આવી હતી. આ ઇસમ શંકાસ્પદ જણાતા તેને મોટરસાયકલ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો. યુક્તિ પ્રયુક્તિથી કરવામાં આવેલી પૂછપરછમાં તેણે પોતાનું નામ શીલુ બળદિયા નરસિંહ રાવત હોવાનું જણાવ્યું હતું. તેણે કબૂલાત કરી હતી કે સદર મોટરસાયકલની ચોરી તેણે વિજય મેડિકલની સામે આવેલ બિલ્ડિંગ બહાર પાર્કિંગમાંથી કરી હતી. પોલીસે ચોરીમાં ગયેલ ₹50,000 કિંમતની હીરો એચએફ ડિલક્સ મોટરસાયકલ કબજે કરી છે. આરોપી વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2) મુજબનો ગુનો નોંધી પોસઈ આર.એ. અસવાર દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.